जनवरी 1 जनवरी 2025 से पूरा जनवरी का जो मंथ है वो रोड सेफ्टी मंथ के लिए सेलिब्रेट किया जा रहा है। उसमें हम अलग अलग कार्यक्रम करेंगे, जैसे स्कूल में पेंटिंग कंपटीशन या फिर इनका स्लोगन कंपटीशन, और साथ साथ में हम अलग अलग जगह अवेयरनेस के कार्यक्रम करेंगे। और उसका जो आज पहला दिन है 1 जनवरी, उसको हम एक हेलमेट की बाइक रैली से स्टार्ट कर रहे हैं। और सबको मैं यही संदेश देना चाहूँगी कि हेलमेट जो है वो बहुत ज़्यादा इंपॉर्टेंट है आपकी सेफ्टी के लिए। 2 व्हीलर जब भी आप ड्राइव कर रहे हैं तो हेलमेट ज़रूर पहने। इस बार जो रोड सेफ्टी मंथ में स्पेशली हमें बोला गया है वो हेलमेट के लिए केसेस करने के लिए एक अलग से मतलब ड्राइव का जो है उसमें रखा गया है। तो हम भी जो है हाईवेज पे अलग अलग जगह पे ड्राइव रख रहे हैं, बट हमारा ड्राइव रखने का तो मोटिव जो है वो तो एक दंड करने का है। बट अगर खुद से पब्लिक में जागरूकता आए और खुद हेलमेट पहनने लगे और अपनी सेफ्टी और फैमिली का ध्यान रखने लगे तो ज़्यादा मतलब बेहतर रहेगा। और हमें किसी को दंड करने में बिल्कुल इंटरेस्ट नहीं है, हम बस ये चाहते हैं कि एक सेफ्टी जो है रोड पे वो मेंटेन रहे। રાજકોટ માં બાઇક અને સ્કૂટર રેલીથી કરવામાં આવેલ છે। આ પૂરા માસ દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ રાજકોટ તરફથી ટ્રાફિકને અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે, જેની આજે આ શરૂઆત કરવામાં આવી છે। આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે। સ્કૂલોમાં પણ બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ, પરંતુ આ જે માસ છે આ ભારત સરકારશ્રીને સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોને લોકો પાલન કરે, આ માટે આ કાર્યક્રમો યોજનાર છે। ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં, લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ના જાય આ માટે કાર્યવાહી કરે, આ ઈચ્છનીય છે। પરંતુ અમુક વખતે લોકોને થોડાક દંડ કરવાની જરૂર પડે છે, જેને કારણે આ દંડની કાર્યવાહી થાય છે। ક્યાં રહી જાય છે? કારણ કે આ પ્રયાસ ઘણી વખત થઈ ચૂક્યા છે। આમાં મોટા ભાગે જે છે દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં બીક હોય છે, લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે ત્યારથી થોડા જો કે કાર્યવાહી જો કે થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે। લેકિન આપણે અવેરનેસને થ્રુ અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્રુવમેન્ટ થાય આ જોઈશું।